ઓહ, હજુ ચા બાકી છે? હા, બસ 5 મિનિટ થશે. ચા બનાવી દઉં, નાસ્તો થઈ ગયો છે. શું છે નાસ્તામાં? થેપલા બનાવ્યા છે. થેપલા? બતાવો તો. બતાવું? જોવા આપો તમે થેપલા કેવા બનાવ્યા છે. મને થેપલા બનાવતા સારા આવડે છે. સારા આવડે છે? નકરું તેલ છે, નકરું તેલ. થેપલાની ઉપર છે ને આમ તેલમાં ભીનું કરીને ન થેપલું મૂક્યું એની જેમ છે. નિકિતાબેન, થેપલા તો તેલથી જ બને ને? તેલથી બને, તેલમાં ડુબોળીને ન બને. કે એ નથી ખબર? સારું, એવું હોય તો હું તમને કંઈ બીજું બનાવી દઉં? બીજું બનાવવું જ પડશે, કેમ કે આ થેપલા હું એ નહીં ખાઉં ને મમ્મી એ નહીં ખાય, કોઈ નહીં ખાય. તો હા, તમારો ગુલામ ખાય તો ઠીક છે. આવું શું કામ બોલો છો એમના વિશે? એમાં ગુલામની ક્યાં વાત આવી? એમને મારા હાથનું ભાવે છે તો એ ખાય છે. એને તો તમારા હાથનું ઝેર આપશે ને તોય પી જશે. ખબર નથી પડતી શું જોઈ ગયો છે. લપ કરો માં સવાર સવાર મારી સાથે. બીજું કંઈક નાસ્તો મને આપો. શું બનાવી દઉં? એ મારે વિચારવાનું, શું બનાવી દઉં. હા, ઉપમા બનાવી દો, જલ્દી બની જશે. એટલે મને ભૂખે લાગી છે. અને ચા? ચા બસ થોડી જ વાર લાગશે, હમણાં જ બનાવી દઉં છું. એવું હોય તો તમે ચા પીતા થાવ, ઉપમા બનાવતા થોડી વાર તો લાગશે ને? મને ચા અને નાસ્તો બે સાથે કરવા જોઈએ છે. એકલી ચા પીવી હોત ને તો હું ક્યારની પી ગઈ હોત. હા, તો થોડી વાર રાહ જોઈ લો. બસ હમણાં બનાવીને તમને મોકલાવ. આ જ કરવાનું અમારે. ટાઈમ ટુ ટાઈમ ક્યારે કઈ હોતું જ નથી મમ્મી. અરે, તમે એમને શું કામને કાંઈ કહો છો? હમણાં એ પણ મારા ઉપર ભડકશે. મને શું ખબર કે તમને થેપલા નહીં ભાવે, નહીંતર હું ઉપમા જ બનાવત. ભાવે બધુંય. સારું બનાવીને આપો ને તો માણસ ખાઈએ. આ ઢોરને નાખવા જેવું તો બનાવીને આપો છો. સારું, આગળથી એવું હોય ને તો તમે મને કહી દેજો કે તમને શું ખાવું છે, એટલે એ જ બનાવીશ. અત્યારે ઉપમા તો બનાવી દો. હા, બસ થોડી વારમાં બનાવી. અને એ બનશે વહેલા, નહીતર પછી હું બીજું કંઈક કરી લઉં. ના ના, 5-10 મિનિટ આપો, બનાવી દઉં છું. હમણાં મમ્મીનો અને નિકિતાબેનનો સ્વભાવ તો હાથ બાર જ છે. હવે હજી તો મમ્મીએ બીજા 5 કામ સોંપીને રાખ્યા છે. હા, સવારી ક્યાં ઉપડી? આ નિકિતાબેનને ઉપમા દેવા જાઉં છું. થેપલા બનાવ્યા હતા પણ એમને થેપલા નહીં ભાવે, એટલે પછી મેં ઉપમા બનાવી દીધું. એટલે તું હવે એને ઉપર આપવા જાય છે. કપડાં કોણ ધોએ? અરે બા, એક કામ કરશો, તમે કપડાં ખાલી મશીનમાં નાખી દેશો, પછી હું બંધ કરી દઈશ મશીન અને કપડાં સૂકવી દઈશ. ઠીક. હવે તું ઘરમાં હાજર છે તો એ કામ મારે કરવાના. અહીંયાથી કામ પતાવીને પછી આપવા જા. બા, જો એમને દેવામાં મોડું થશે તો ચા ઠરી જશે, અને ચા ઠંડી થઈ જશે તો એ પછી પીશે નહીં. એટલે હું દઈને પછી. થોડુંક વહેલું ઉઠવાની તો તને ટેવ નથી કે ચાલો વહેલા ઉઠીએ, જરા કામ વહેલા પતે તો બધાયના નાસ્તા પાણી થાય. આ અટાણે 10-10:30 નાસ્તા પાણી થાય તો જમવાનું ક્યારે થાય? બધાને 12 વાગે પાછું ખાવાનું જોશે. બા, સવારે 7 વાગ્યામાં તો ઉઠી જાઉં છું, અને તમને ખબર જ છે કે તમારા દીકરા જ્યારે નાઇટ ડ્યુટીમાં જાય ને તો રાતના બહુ મોડા આવે છે. એ આવે, એમને જમવાનું આપું, અમે સૂવીએ, થોડો ટાઈમ તો લાગે ને. રાતના મોડે સૂઈએ તો પછી સવારે કેવી રીતે વહેલું ઉઠવું? મારી સામે આટલું બધું લપલપ નહીં કરવાનું. મારો દીકરો નાઇટ કરે છે ને, ડાઇનિંગ ટેબલ ઉપર બધું તૈયાર રાખવાનું તો કાંઈ વાંધો ન આવે. અને જેવા ખાઈ લે એવા સૂઈ જવાનું. પણ પછી તમને પાછી વાતો કરવા જોઈએ. બા, એવું નથી. રાતના એક ટંક તો અમે સાથે જમીને, સવારના એ ટિફિન લઈને જતા રહે, અને રાતના પણ સાથે નહીં જમવાનું. એ આવે ત્યાં હું સૂઈ ગઈ હોય, એમને મારી સાથે કંઈ વાત કરવી હોય તો કેવી રીતે કરે? લ્યો, હવે મારો દીકરો નાઇટ કરે છે એની ઉપાધિ નથી તને. તમારે બેને વાત ન થાય, બેઉને હારે ન જમાય, એ બધી ઉપાધિ છે કા? તારે તારું જ જોવાનું. ઘરનાનું, અમારું, મારા દીકરાનું, કોઈનું કાંઈ જોવાનું નહીં. હવે હાલ, વધારે લપલપ ન કર. જા, ઓલીનો નાસ્તો ઠરી જશે. દઈ આવ ને જલ્દી આવીને તું મશીન ચાલુ કર, મારે બીજા કામ છે. હા, ટાઢું ઠબેડું છે, કાચબાની જેમ હાલે છે. કેદી પોગી વળશે કોને ખબર. બા 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 બા, ક્યાં જાઓ છો? બસ જાવ એટલે કેકારો કરવાનો તારે. બજારે જાઉં છું, નથી ક્યાંય બીજે જાતી. અરે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ ઓલી જે મહારાણી ઘરમાં છે ને એને 1000 કામ સોંપવાના છે. એનું શું કરવાનું? તો તને જે જે યાદ આવે એ સોંપી દે ને. એમાંય મને પૂછવાનું.
શું એને સોંપવા જાઉં? મારું એક કામ તો એ કરતી નથી. સાંભળ, નવરી પડે ને જરા કે તો કહી દેજે કે રસોડાના ખાના સાફ કરવાના છે, લાઇટ પંખા સાફ કરવાના છે, અને આ કપડાનો કબાટ જો અંદર તું કેવો છે તે એ કપડાં બધાય ઘડી કરીને અંદર ફિનાઇલની ગોળીઓ મૂકીને એને મૂકવાનું અને આખો કબાટ લૂછી નાખવાનું. આટલા કામ કરીશ ને, ખાલી 3 કામ આપીશ ને તો એ હાથ પાડશે, છે કાચબી જેવી. હાવ ધીમું ધીમું કરશે. સાચી વાત છે. એને એક કામ કહીએ ને એમાં એ ભવ કરે છે. પણ હવે છે ને બા, હું શું કહું છું ખબર છે, એને જે આપણે આમ શાંતિથી કઈ જો કે આપણે જીવ ઉકાળા જ કરતા હતા એને તો કંઈ ફેર નથી પડતો, પણ હવે આપણે કંઈક કહેવાની આપણી પદ્ધતિ બદલાવીએ. બોલ ને. કંઈક એવી રીતે એને કહીએ કે છે ને એ આપણી આંખના ઈશારા સમજી જાય. આપણે ગમે એટલું બોલીએ છીએ ને એને કંઈ ફેર નથી પડતો. એ એટલી ડાઈ નથી જે બોલવાથી ન સમજે, એ આંખના ઈશારાથી સમજતી હોય. પણ હું એ જ કહું છું ને, કાંઈક એવું એને પ્રેશર આપીએ કે એ સમજી જાય. એને નવરી જ નહીં પડવા દેવાની. હમ સવારે નાસ્તો કરવા એ બેસે ને ત્યાં જ ઉઠાડવાની, અને એ કામ તારું કે અહીંયા કેમ બેઠા છો, નાસ્તો કેમ કરો છો, ફલાણું કામ પતાવો પછી ખાજો, ફલાણું કામ પતાવો પછી. બપોર સુધી એને નાસ્તો જ નહીં કરવા દેવાનો. થાકીને કરશે શું પછી? કામમાં કંઈક તો ઝડપ લાવશે ને. બરાબર છે. આમેય બહુ શોખ હતો ને ભાઈ સાથે લવ મેરેજ કરવાનો. જો ને જ્યારે લવ મેરેજ કરીને આવી હતી, હું બધુંય કરી લઈશ, હું તમારા ઘરમાં એડજસ્ટ થઈ જઈશ, આમ કરીશ તેમ કરીશ, હવે કર તું, તને ખબર પડે બધું. એને છે ને બા એટલી હદે ટોર્ચર કરવી છે, એટલી હદે કે ઈ કંટાળીને ઘર મૂકીને વહી જવી છે. હા, એ તે સાચું કીધું. પણ જો ને આટલા કામ સોંપશું ને, કરી નહીં શકે ને, થાકી જશે ને, એટલે એ જ કહેશે રોનકને કે મારે હવે અહીંયા રહેવું નથી, મારે જવું છે. એ જાય ને પછી જો મારી પસંદગીની ફટાકડી લઈ આવું, એની હારે આના લગ્ન કરાવું. ઓકે, ડન છે. તમે તમારી પસંદની છોકરી લઈ આવજો અને એને આ ઘરમાંથી કાઢવાનું કામ મારું, કેમ કે મને તો એ સહેજે નથી ગમતી. તો અહીંયા કોને ગમે છે તે જોયું? કોઈ દી મેં એની હારે વાત કરી હોય સારી રીતે? હા, હું જાઉં, મારે બજારે કામ છે, પછી તડકો થઈ જાય. હા, અને વહેલા આવજો. મારે ક્યાં કોઈ મળવાનું હોય. આપણા જ ઘરના કપડાં સુકાવા ગયા હતા. હા નિકિતાબેન, કેમ એવું પૂછો છો? નહીં, કેમ કે કપડાં સુકાવા ગયા એને લગભગ અડધી કલાક જેવું થઈ ગયું. હા, એમાં એવું થયું કે દોરી તૂટી ગઈ હતી, એટલે દોરી બાંધવા રહીને તો થોડીક વાર લાગી. હાય, કેટલા નસીબ તમારા જ ખરાબ છે નહીં? કાંઈ કામ કરવા જાઓ ને તો બધું ખરાબ તમારી સાથે જ જાય. કપડાં સુકાવા જાવ તો દોરી તૂટી જાય, વાસણ સાફ કરવા જાવ તો સાબુ ફૂટી જાય. એવું નથી, પણ આ દોરી કે દિવસની ઢીલી થઈ ગઈ હતી. મેં કીધું તું તમારા ભાઈને કે થોડીક ફીટ બાંધી દે, હા. વખત ન મળ્યો એટલે. બરાબર. મારો ભાઈ આ કરવા માટે તો છે નહીં, એને બહારના કામ કરવાના, ઘરે આવીને તમારા કપડાની દોરીઓ સરખી કરવાની. પણ એ આપણી બાયોથી હરખી દોરી બંધાય નહીં ને, એટલે મેં એમને કીધું તું. બરાબર છે, બાયુથી સરખી દોરી ન બંધાય. જ્યારે આ ઘરમાં લવ મેરેજ કરીને આવવાના હતા ત્યારે તો બહુ કહેતા હતા ને, હું બધું કરી લઈશ, હું આમ કરી લઈશ, હું તેમ કરી લઈશ. ત્યારે આ બાઈ માણા ક્યાં ગયા હતા? નિકિતાબેન, દિવસમાં 100 વાર તમે મને સંભળાવ્યા કરો છો. 1001 વારે સંભળાવીશ. આપણે એવું કરીએ ને તો સાંભળવું પડે અને તૈયારી રાખવાની. બરાબર છે? હવે મારી યારે લાંબી લપ કરો માં, આ ડોલ મૂકો અને આ પકડો. નિકિતાબેન, કચરા પોતા તો બધે થઈ ગયા છે. મારા રૂમમાં બાકી છે. ના ના, તમે સૂતા હતા એટલે તમને ખબર નથી. હા, સૂતી હતી ને એટલે જ કહું છું. મારો બેડ કોણ ઝાપટશે? મારા બેડ ઉપર જે કચરો છે એ નીચે ઢોળાશે કે નહીં ઢોળાય? ત્યાર પછી હું નાઈને બહાર નીકળી છું, મારા પગલા પડ્યા છે, એ બધું કોણ સાફ કરશે? સારું, ફરીથી કચરા પોતા કરી દઉં છું. બેટર. ફરીથી કચરા પોતા કરી નાખો. અને છે ને પંખા ઉપર ધૂળ જામી ગઈ છે, અહીંયા ઊભા રહીને તોય દેખાય છે એ ધૂળ. તો મહેરબાની કરીને ત્યાં પોતું લગાવી દેજો અને મારું બાથરૂમ તો સાફ કરતા જાઓ ભાભી. નિકિતાબેન, રસોઈ બાકી છે. આટલું બધું કરવા રહીશ તો રસોઈ ક્યારે થશે? કેમ? રસોઈ કરીને પછી કચરા પોતા કરી દઉં તો નહીં ચાલે? નહીં ચાલે. પેલા કચરા પોતા કરો, પંખો સાફ કરો, પછી જો તમને એમ લાગે કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ કરી લેજો. ને રસોઈનો ટાઈમ તો અત્યારે જ થઈ ગયો છે. તમને ખબર તો છે, સવારના એ ટિફિન લઈને જાય એ બધું ટાઢું થઈ ગયું હશે.
ફરીથી બા માટે ગરમ બનાવવું પડશે ને. વાહ, એની બહુ ચિંતા થઈ નહીં તમને? હું ને મારી મમ્મી તો અહીંયા વધારાના છીએ. એવું નથી નિકિતાબેન. સારું, બસ તમને એવું હોય તો હું પહેલાં કચરા પોતું કરી દઉં છું, પછી રસોઈ કરીશ. બેટર કરી જ નાખો કચરું પોતું ને મારો પંખો ભૂલતા નહીં હો સાફ કરવાનો. હે, મોઢું તો એવું કરે ને જાણે મારી ઉપર ઉપકાર કરતી હોય. નિકિતાબેન, કચરા પોતા થઈ ગયા છે, બાથરૂમ ધોઈ નાખ્યું છે અને પંખોય સાફ કરી દીધો છે. હવે કંઈ કામ નથી ને તો હું રસોઈ કરવા જાઉં. શું? આ સરખું કરવાનું છે ને આમ જુઓ. જો સરખું તો છે, શું તકલીફ છે આમાં? આ નિકિતાબેન, આ શું કરો છો તમે? મેં આ બધું હજી અઠવાડિયા પહેલા જ ગોઠવું છે. અઠવાડિયા પહેલા ને કાલે તો નથી કર્યું ને. અને આમ જુઓ, એટલી ધૂળ છે ને કે મોઢા ઉપર લગાવો ને તો એમને જ મેકઅપ થઈ જાય. નિકિતાબેન, જો હું એક કામ કરું, રસોઈ કરી દઉં, પછી તમારા કપડાં ગોઠવી દઈશ. અને આ બધું ગોઠવેલું છે તો તમે વીખો છો શું કામ? વીખું છું, આ ગોઠવેલું છે. હા, આટલું વ્યવસ્થિત તો છે નિકિતાબેન. તારે નથી કરવું તો તું ના પાડી દે. પણ આમ જો, આ જો હાલત જો તું. વાંધો નહીં, થોડું ખરાબ થઈ ગયું છે, હું સરખું કરી દઈશ, પણ તમે આવી રીતે વીખશો નહીં. હું હમણાં ગોઠવી દઉં છું. પહેલા રસોઈ કરી લઉં. તમારા મમ્મીને ભૂખ લાગશે પછી એ મારા ઉપર બરાડા નાખશે. વાહ, તમારા મમ્મી મતલબ તે સાબિત કરી દીધું ને. આ તે તારા મોઢે સ્વીકારી લીધું કે આ ઘરમાં તને ખાલી ને ખાલી તારા ઘરવાળા હારે જ લેવા દેવા છે. એવું નથી, તો ભૂલથી બોલાઈ ગયું કે તમારા મમ્મી. આ બાને ભૂખ લાગશે ને એટલે હું એમની માટે પહેલા રસોઈ કરી દઉં, પછી તમારું બીજું કામ કરી લઈશ. બાની આજકાલ બહુ ચિંતા થવા લાગી છે નહીં? બહુ સારી વાત છે. ગુડ. નિકિતાબેન, આ બધાનું શું કરવાનું? નિકિતાબેન, આ શું કરો છો તમે? હું ન કરો ને, હું હમણાં કરી દઈશ. અત્યારે આવી રીતે પડ્યું હોય. અત્યારે જ કરતો. અરે પણ તારે કરવું હોય તો તું અત્યારે કર, નહીતર પછી તું જવા દે. રસોઈ તમે કરવાના છો તો હું આ કામ કરી લઉં, તમે રસોઈ કરી દો બસ. રસોઈ તો હું કરી નાખું, પણ એમાં એવું છે ને કે તારા ગુલામને તારા હાથ સિવાય કોઈની રસોઈ ભાવતી નથી. નિકિતાબેન, તમે આવા શબ્દો શું કામ બોલો છો? એ તમારા ભાઈ છે, મારું નહીં તો કમસે કમ એમની તો મર્યાદા રાખો તમે. મર્યાદા હતી જ જ્યાં સુધી તું આ ઘરમાં નહોતી આવી ને ત્યાં સુધી. પણ અમારા બધાની વિરુદ્ધ જઈને જ્યારે એને તારો હાથ પકડ્યો ને ત્યારે છે ને બધી મર્યાદા પાણીમાં નીકળી ગઈ. લઈ આવ્યો તો કોને લઈ આવ્યો છે ઈ મને અફસોસ થાય છે. હવે મારે તારી સાથે લપ નથી કરવી. તું આ તારા રોવા ધોવાના નાટક તારા ઘરવાળાની સામે કર. હશે નિકિતાબેન, તમે તમારા પિયરમાં છો ને એટલે કરી લો બધો પાવર. જ્યારે તમે કોઈના ઘરની વહુ બનશો અને તમારા નણંદ તમારી સાથે આવવું પડશે ને ત્યારે તમને સમજાશે કે કેટલું. એટલે તું કેવા શું માંગે છે? કંઈ નહીં, હું તમને સમજાવવા માંગુ છું. નહીં, મને નથી સમજાવી. તું સમજી જા ને તો બહુ છે. આ કરવાનું છે કર. મને લેક્ચર આપવા આવે છે. પિયરમાં છો એટલે કરી લો. તારે રહેવું તું ને તારા પિયરમાં. અમે કંકોત્રી નહોતી લખી કે તું આવ અમારા ઘરે. હશે નિકિતાબેન, મારા નસીબ. નસીબ તારા નહીં, નસીબ અમારા ફૂટેલા કે અમારા માથે પડી. આવી ગયા તમે? ચલો જમી લઈએ. નથી જમવું મારે. શું થયું? ગોપી, મેં તને કેટલી વાર કીધું છે કે મારા માટે આવી રીતના રાતના રાહ નહીં જોવાની. તને ખબર છે ને કે આજકાલ ધંધાના પ્રેશરના લીધે મારે ઓવર ટાઈમ કરવો પડે છે. રાતના બેસીને હું કંઈ ને કંઈ વર્કઆઉટ કરતો હોઉં છું, નવા પ્રેઝન્ટેશન બનાવું છું, પણ તું શું કામ જાગે છે મને એ કે. રોનક, તમે ભૂલી ગયા જ્યારે આપણે બંને ખાલી રિલેશનમાં હતા ત્યારે રોજ કંઈક ને કંઈક મળવાના બહાના શોધતા.
અને દર રવિવારે તમે મને હોટલમાં જમવા લઈ જતા. કોઈ નવી હોટેલ બની નથી કે તમે મને ત્યાં લઈને ગયા નથી. અને હવે જ્યારે ભગવાને આપણને રોજ સાથે ખાવાનો મોકો આપ્યો છે કે આપણે એકબીજાની રાહ જોઈએ, સાથે જમીએ, તો એ મોકાને હું શું કામ જવા દઉં? હા, પણ એના માટે કોઈ સમય તો હોવો જોઈએ ને. મારું આવવાનું તો કંઈ નક્કી જ નથી હોતું, તો મારા માટે થઈને તું આટલી રાતે જાગે અને ભૂખી રહીને એ મને નથી ગમતું. અને કઈ પત્નીને એવું ગમે કે પોતાનો પતિ ત્યાં ભૂખ્યો કામ કરતો હોય અને પોતે 2 ટંક આરામથી જમીને સૂઈ જાય? મને તો નથી ગમતું એવું. જો, ગોપી, તારી વાત હું સમજુ છું, પણ તું મારું નથી સમજતી. કારણ કે મારો કોઈ ટાઈમ નક્કી નથી હોતો, એટલા માટે હું તને કહું છું. મારો ફિક્સ ટાઈમ હોય કે હું 1 વાગે આવી જવાનો છું, તો હું તને કહું કે 1 વાગે હું આવી જઈશ. રોનક, તમે કંઈ એવું ના વિચારો કે હું ભૂખી રહું છું. હું વચ્ચે વચ્ચે નાસ્તો કરી લેતી હોય, પણ મારી એવી ઈચ્છા હોય કે તમે આવો ત્યારે આપણે બંને સાથે મળીને જમીએ. પછી તમે મને કહો કે મેં કેવું બનાવ્યું છે. અને આમ પણ હું જો ટેબલ પર જમવાનું મૂકીને સૂઈ જાઉં ને, તો તમે કોઈ વસ્તુ ગરમ નથી કરવાના, ઠંડી જ ખાઈ લેશો અને પછી બીમાર પડશો. તો આ ઘરનું કોણ સંભાળશે? ગોપી, આટલી બધી મારી ચિંતા ન કર, નહીતર પછી છે ને હું તને ક્યારેય પિયર રોકાવા પણ નહીં જવા દઉં. સારું, તો મારે પિયર એકલું જવું પણ નથી. જઈશ ને તો તમને સાથે લઈને જ જઈશ. એ આઈડિયા સારો છે. અચ્છા, વાતમાં હું એક વસ્તુ તો ભૂલી ગયો. આંખ બંધ કર. હવે શું છે? અરે આંખ બંધ કર ને. એક તો જાગ્યા કરે, તારા માટે કંઈક સરપ્રાઈઝ આપવાનું આપણે વિચારીએ તો મેડમ તો રાતના પણ બેઠા બેઠા જાગ્યા જ કરતા હોય. આંખ બંધ કરાવશો ને તો ઊંઘ આવી જશે મને. આ તો ખોલી નાખ. આ શું છે? ફોન છે. રોનક, આ શું કામ લાવ્યા છો તમે? તારો પેલો ફોન ખરાબ થઈ ગયો છે ને, મને ખ્યાલ છે. વારે ઘડીએ હેંગ થયા કરે છે અને એની મેમરી પણ પતી ગઈ છે. પણ રોનક, તમે આ જાણો છો કે અત્યારે આપણો ધંધો નથી ચાલતો, તમે પૈસાના ટેન્શનમાં છો, મને કહેતા ફરો છો કે તમને પૈસાની ઉપાધિ છે એટલે વધારે કામ કરો છો અને આવા ખર્ચા કરો છો. આ પાછો આપી દેજો, મારે નથી જોતો. અને ખર્ચો ના કહેવાય, જરૂરિયાત છે. આજકાલ ફોન વગર કેવી રીતે ચાલે? અને મારે તારી સાથે વિડીયો કોલમાં વાત કરવી હોય, તારો ચહેરો જોવો હોય, તો એ ડબ્બા ફોનમાં તો થઈ નથી શકતું, કારણ કે એ તો બરાબર ચાલતો નથી. તો મારે કઈ રીતે તારો ચહેરો જોવાનો? રોનક, હવે આપણે ફોનની જરૂર નથી રહી. આ જરૂરત પહેલા હતી કે આપણે વાત કરતા ત્યારે. હવે તું લઈ છે કે હું ઘા કરી દઉં? અરે પણ જો પાછું પહેલા જેવું, પહેલા પણ આવું જ કરતા. શું કામ ને ખોટો ખર્ચો કર્યો? ખોટો ખર્ચો નથી. તારા માટે ગોપી, મને ક્યારેક ક્યારેક દુઃખ થાય છે કે લગ્ન પહેલાં તે કહ્યું એમ કે આપણે બહાર જતા, કેટલું બહાર જમવા જતા, હોટલમાં જતા, ફરવા જતા, અને લગ્ન પછી હું અમારા કામની જવાબદારીમાંથી ઊંચો નથી આવતો, પ્લસ થોડીક ફાઇનાન્શિયલ તકલીફના કારણે હું તારા માટે કંઈ કરી પણ નથી શકતો. બરાબર. એમ તો ડાઈ ને સમજદાર છે કે મારી ને મારા મમ્મીની વાત ભાઈને નથી કીધી. જો તે ભાઈને કીધી હોત, કસમથી કાલ તારી એવી હાલત થાત ને. ભાઈ કેમ મને મોબાઈલ આપતો હશે? જમાડી પણ નથી શકતા ટાઈમે. ચલો ને, હવે ભૂખ લાગી છે મને. તો મને નહીં લાગી હોય. હા તો ચાલો. ચાલ. નિકિતા, તને નથી લાગતું કે તું હવે આળસુ થવા માંડીશ? મોસંબી તારે ખાવી છે અને છોલાવે છે મારી પાસે. વાહ, એટલે હવે મારું આટલું એવું કામ કરવામાં તમને તકલીફ પડે છે? આટલું એવું એટલે જમવામાં તું એમ કે રસોઈ તમારે કરવાની, ઓલીના હાથની ભાવતી નથી, એટલે તારું શાક ને એ બધું મારે બનાવવાનું. આજ કેટલા દિવસે મારી દીકરીના દર્શન થશે. મારી લક્ષ્મી જેવી દીકરી ભલે મને નારાજ કરીને લગ્ન કર્યા, પણ આખરે તો મારી દીકરી છે ને. આજે તો હું મળી જ લઉં. લ્યો, આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. આજે હું ભૂલા પડ્યા? ઘણા દિવસથી મારી દીકરી ગોપીને મળ્યો નથી ને, એટલે મને એમ થયું કે આજે હું એને મળી આવું. તમારી દીકરીને 22 વર્ષની કરી
ત્યાં સુધી જોઈ જ નહોતી. અને એક વાત કહું, તમે ખોટી મૂકી. ત્યાં રાખ્યો હોત ને તો રોજ જોવા થાત. ત્યાંથી અહીંયા ધક્કો જ ન થાત. અને અમને શાંતિ રહે. અરે બેન, કોઈ પણ દીકરી જવાન થાય ને એટલે એના લગ્ન તો કરવા જ પડે, એના હોય કે તમારા. હા, તે લગ્ન કરવા પડે. તેની વાહ કે જોવા ન આવ્યા કરાય. પરણાવી દીધી એટલે પૂરું. પરણાવ્યા કોને કહેવાય બા? કે બે પક્ષની સહમતિ હોય, રાજી ખુશીથી બધું થયું હોય. આ પરણાવી ન કહેવાય, ને થોઈ કહેવાય માથા ઉપર. હા, એવું તો ઈરાદાપૂર્વક તો મેં નથી જ કર્યું. એ બંનેની મરજી હતી અને રોનકના સારા ગુણ હતા એવું મને લાગ્યું એટલે મેં હા પાડી. લાગ્યું નહીં છે જ, મારો ભાઈ તો સર્વગુણ સંપન્ન છે જ, પણ થોડાક ગુણ આપણે આપણી દીકરીને જોવાય ને. કે આપણી દીકરી બીજાના ઘરમાં જશે તો સામેવાળાની શું હાલત થશે, થોડું કેટલું વિચારવું તું. અમારું તો વિચારવું જ તું કમસે કમ. જો બેન, જે નાતો બંધાઈ ગયો છે ને એને હવે એ વાત ખોલીને કોઈ મતલબ નથી. હા, તમારે તો શાંતિ ને. પણ હવે હું ખાલી મારી દીકરીનું મોઢું જોવા આવ્યો છું. તમે મારે ખાલી 5 મિનિટ એને મળવા દો. નથી ઘરે. છે જ નહીં. શું મળવા દે છે? છે જ નહીં તો ક્યાં બહાર ગઈ છે? બહાર ગઈ છે. તો પછી હું થોડી વાર પછી આવું. જો એનું આવવાનું કોઈ ઠેકાણું નથી. એ બહાર જાય છે ને એ કાંઈ કહીને નથી જાતી કે હું અહીંયા જાઉં છું ને ત્યાં જાઉં છું. એને જ્યારે મન થાય ને એટલે હાલી જાય છે. અમને કોઈ પૂછતુંય નથી. આવા તો સંસ્કાર છે તમારા એનામાં. તો એને ફોન કરીને બોલાવો ને ઘરે. અરે એણે અમને ચોખ્ખી ના પાડી છે. મને મન ફાવે ને ત્યાં હું જઈશ. કોઈ દી મને ફોન કરીને બોલાવવાની નહીં. મન થશે એટલે હું ઘરે આવીશ. એટલે તો- એ નહીં થાય. તો હું ફોન કરીને બોલાવું એને? એનો ફોન જ ઘરે પડ્યો છે. શું ફાયદો? એને ઈ તો આવડત છે જ નહીં એનામાં કે અહીંયા ઘરના અમે ચિંતા કરીને મરી જાશું. ફોન એને સાથે લઈ જ ન જાવો હોય. ક્યાંથી ફોન કરી? તમે માનશો નહીં, અમને ક્યારેક ક્યારેક ઈ રાત્રે છે ને 8-8, 9-9 વાગે બહાર ગઈ હોય, એને આવવામાં મોડું થાય ને અમને ચિંતા થતી હોય કેમ કે અમારા તો ઘરની વહુ છે. પણ ફોન ભેગો લઈને જાય તો ફોન કરીએ ને. ઠીક છે. આ તો ઘણા દિવસથી એનું મોઢું જોયું નહોતું ને એટલે એમ થયું કે આજે હું એને મળી લઉં. આજ મારો જીવ વળગ્યો છે મારી દીકરીમાં. તમારો વળગ્યો છે. બાકી એને તો કોઈની પડી નથી. અમારી નથી પડી. તમારી ક્યાંથી પડી હોય? એક કામ કરશો, એ ક્યાં ગઈ છે મને કહેશો તો હું ત્યાં મળી લઉં એને. કહીને જાય તો કહીએ ને. અહીંયા અમને નથી ખબર. માનો કે હમણાં રોનક આવીને અમને પૂછે કે એ ક્યાં ગઈ છે તોય ન ખબર હોય. ઠીક છે, તો ફરીથી હું આવીશ મારી દીકરીને મળવા. એ હારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા નસીબમાં હશે તો મળશે. અરે નિકિતા, તારું પેલું પાર્સલ આજે આવે છે, મેં ઓટીપી તને સેન્ડ કર્યો છે. આવે એટલે લઈ લેજે. હા. અને હું શું કહું, કોઈ આવ્યું તો હમણાં? ના. નહીં તો મને એવું કેમ લાગ્યું કે કોઈનો અવાજ આવતો હતો. એ તો હું ને મમ્મી બેસીને વાતો કરતા હતા ને એટલે મમ્મી થોડા મને ખીજાતા હતા એટલે કદાચ અવાજ ઉપર સુધી તો ના આવ્યો હશે. ના ના, મને કોઈ જેન્ટ્સનો અવાજ લાગ્યો એટલા માટે. ખબર નહીં, મને તો એવું લાગ્યું એટલે તો હું ફટાફટ નીચે આવ્યો. મને એમ કે ઘરે કોઈ મહેમાન આવ્યું હશે. ભાઈ, અગર ઘરે કોઈ મહેમાન આવે તો હું તને બોલાવું નહીં. હા એ તો છે. અને એમાં ખાસ કરીને કોઈ જેન્ટ્સ આવે તો હું પહેલા તને બોલાવું. અરે હા, પણ કોણ આવ્યું છે એ પણ ખબર હોવી જોઈએ ને. મહેમાનને કદાચ બીજું કોઈ કામથી આવ્યું એટલે મેં પૂછ્યું કે કોણ આવ્યું હતું. કોઈ જ નથી આવ્યું. હું ને બા બેસીને વાતો કરતા હતા બસ. હા, પણ બા તને કેમ ખીજાતા હતા? કંઈ નહીં, મેં એને મોસંબી છોલવા માટે આપી હતી એટલે કે તારા કામ તું જાતે નથી કરતી, મારી પાસે કરાવસ. હા એ તો બરાબર જ છે ને, તો ખીજાય જ ને. હવે તારે તારા કામ બા પાસે કરાવવાના હોય? મેં એકનું લેક્ચર સાંભળ્યું છે, હું બીજાનું નહીં સાંભળું. મોટો છું, સાંભળવું તો પડશે. બા રહેવા દે ને, હવે ચાલશે. અને પેલું તમારું પાર્સલ આવે ને તો રિસીવ કરી લેજો અને પેમેન્ટ કરી દેજો. કેમ? હું શું કામે કરું? કેમ? આ મેકઅપ કિટ કોની છે? મેકઅપ કિટ મારી છે તો એટલું તું ન કરી શક? હમણાં મંગાવી હોય છે ને તારી ઘરવાળીએ. ઓ, મારી ઘરવાળી માટે હું કરું. તારો વર હોય ને એ તારો ખર્ચો કરશે. લગ્ન પછી એની પાસે કરાવજે ને, અત્યારે તું ખર. એટલે અત્યારથી તે મને પારકી કરી દીધી. હવે મારાથી બેબીના ખર્ચા તો ના થાય ને. ગોપીનું હું બધું મંગાવી આપું. તો એ તારો પ્રશ્ન છે. મારા પૈસા તારે જ આપવા પડશે, હું નહીં આપું. ઓ હોશિયાર, પેમેન્ટ કરી દીધું છે મેં એડવાન્સમાં.
વાત તો સાંભળ. વાતમાં બા બા બકરી બની ગઈ છો તું. હે ને જા ચૂપચાપ, મોડું થાય છે તારે, મારે નહીં. થેન્ક યુ નથી કહેતી. એમાં થેન્ક યુ ના કહેવાનું હોય, એ તો તારે કરવું જ પડે. હા મારી દીકરીને મળવા ગયો, મને મળવા પણ નથી દીધી. આ લોકો કંઈક તો મારી સાથે રમત રમે જ છે. મારી દીકરી જરૂર દુઃખી હોય એવું લાગે છે, અને મારી દીકરી મને એની બધી વેદના જણાવી ન દે ને એટલે જ આ લોકો મળવા નથી દેતા. મને એવું જ લાગે છે. પપ્પા, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા? હા, હું તમારા ઘરે જ ગયો તો. મારી ગોપીને જોવા ગયો તો. બહુ દિવસથી જોઈ નથી ને, આજ મન ભરાઈ ગયું. પણ એમ થયું ગોપીને મળીને આવું. તો મને કેમ ન મળ્યા? અને ગોપી સાથે તમારી વાત તો થઈ ને? ના, ગોપી ઘરે નથી એવું કીધું તમારા મમ્મી અને તમારી બેને. એક મિનિટ, ગોપી ઘરે નથી એવું કીધું તમને? હા. આવું કેવી રીતે બની શકે પપ્પા? ગોપી તો ઘરે જ છે ને હું ઘરેથી જ આવું છું. અરે મને તો એવું પણ કીધું કે ફોન ઘરે મૂકીને ગઈ છે. મેં એવું પણ કીધું તમને ખબર હોય તો હું ત્યાં જઈને મળી લઉં. ના ના પપ્પા, મને લાગે છે કે તમારી કંઈક ગેરસમજ થઈ છે. મમ્મી અને બેન એવું ખોટું શું કામ બોલે? મને મળવા નથી દીધી ભાઈ. મળવા નથી દીધી? પપ્પા, મને કંઈ સમજ નથી પડતી કે મમ્મી અને બેને આવું કેમ કર્યું. કારણ કે હું પણ ઘરે હતો ને ગોપી ઘરે હતી. હું રેડી થતો હતો, એ બધી મારી વસ્તુ તૈયાર કરતી હતી અને જસ્ટ હું નીકળો. અને ગોપીને તો ઠીક, મમ્મી અને બેન મને પણ ન બોલ્યા કે તમે ઘરે આવ્યા હતા. એ જ તો કહું છું ને, મને તો ચોખ્ખું એવું જ લાગ્યું કે મને મળવા દેવા નથી માગતા. એની દરેક વાત ઉપરથી મને એવું લાગ્યું. એક કામ કરો પપ્પા, તમે ચાલો મારી સાથે. ના ના, હવે ફરી ક્યારેક મળીશ. ના પપ્પા, હવે મારે પણ જાણવું છે કે મમ્મી અને બેને આવું શું કામ કર્યું. કારણ કે આજ સુધી ગોપી ક્યારે એવું કંઈ બોલી નથી, પણ તમે જે રીતે વાત કરો છો એના પરથી લાગે છે કે હવે જાણવું પડશે. તમે એક કામ કરો. જો બેટા, મારી દીકરીને મળવાની લાલસાને લઈને તમારા પરિવારમાં દુઃખ થાય ને એવું નથી કરવું. હું પછી મળી લઈશ. ના પપ્પા, વાત ફક્ત તમારે અને ગોપીને મળવાની નથી, વાત છે ખોટું બોલવાની. અને એ તો મારે જાણવું જ પડશે. કારણ કે આજે મને ખબર પડી કે એ લોકોએ આવું કર્યું. બીજું તો કેટલું મને નહીં ખબર હોય એ વાતનું શું. તો આજે બધા સાથે મળીને બેસીને જ વાત કરીએ ને, એટલે મને પણ ખબર પડે ને કે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે. ઠીક છે, હું આવું, પણ એક શરત. મારા કારણે તમારા ઘરમાં કોઈ જાતનો કંકાસ ન થાય ને એનું ધ્યાન રાખજો. સારું, ચાલો તમે મારી સાથે જ બેસી જાઓ. બેસો. બેસી ગયા? મારા સસરા આવ્યા છે. તમે પાછા અહીંયા કેમ આવ્યા? પાછા એટલે? ના ના પપ્પા પહેલા પણ આવ્યા હતા? ના ના, એ તો બોલાઈ ગયું મારાથી. ના ના, એક મિનિટ. નિકિતા, મેં તને હમણાં પૂછ્યું થોડી વાર પહેલા કે ઘરે કોઈ આવ્યું હતું, ત્યારે ખરેખર કોઈ નહોતું આવ્યું? આવ્યા હતા પણ એકચ્યુઅલી હું તને કહેતા ભૂલી ગઈ, મારા મગજમાં એ રહ્યું જ નહીં. આપણે જો ને પછી ભાઈ બેન બે ઓલી ડિસ્કસ ન કરવા લાગ્યા પાર્સલની. હા, આજકાલ તારી યાદશક્તિ બહુ ઘટી ગઈ છે. હું પૂછું છું છતાં પણ તને યાદ નહોતું આવતું કે ઘરમાં કોઈ આવ્યું છે કે નહીં. હું તને આટલું બધું કહું છું કે ઘરમાં કોઈ જેન્ટ્સનો અવાજ આવતો હતો તો પણ તે તો ના પાડી હતી કે કોઈ નથી આવ્યું. અને તું એમ પણ કહેતી હતી કે ભાઈ કોઈ આવ્યું હોય તો હું તને ના બોલાવું. હવે જરા કહેવાની કૃપા કરશો કે તમે લોકોએ આવું શું કામ કર્યું? ગોપી જરા અહીંયા આવજો તો. પપ્પા, ગોપી. તમે અહીંયા અચાનક જ? હા, તને જોવા આવ્યો છું બેટા. કેમ છો પપ્પા?
સારું છે. અરે તું ઠીક છે ને? હા પપ્પા, મને પણ એકદમ સારું છે. તમને આટલા બધા દિવસ પછી જોયા ને, અચાનક જ આવી ગયા, મને ફોન પણ નથી કરતા. તું બહાર ગઈ હતી ને, પપ્પા હમણાં જ આવ્યા હતા, તો તું બહાર ગઈ હતી ત્યારે આવ્યા હતા. હું ક્યાંય નથી ગઈ, હું તો ઘરે જ છું. મમ્મીએ તો એવું જ કીધું ને, જવા દો એ ગોપી વાત. બહાર ગઈ છે, ફોન નથી લઈ ગઈ, ક્યાં ગઈ છે ખબર નથી. છોડો એ વાત બધી. ના ના પપ્પા આજે વાત કરીએ ને. પપ્પા પહેલા પણ અહીં આવ્યા હતા, છતાં પણ મમ્મી અને બેને ખબર નહીં કેમ એમને એવું કહ્યું કે ગોપી ઘરમાં નથી. શું કામ આવું કર્યું મમ્મી, જરાક કહેશો? હા, કહું છું. એટલા માટે કે એકવાર જ્યારે દીકરીને પરણાવીને સાસરે વળાવી દે ને, પછી બહુ માવતરે મળવા ન આવાય. શું કામ ખબર છે? પછી એમ મળવા આવ્યા કરે ને એટલે દીકરી કોઈ દી સાસરાની થાય જ નહીં, એને પિયર જ ગમે ને પિયર જ યાદ આવ્યા કરે. એટલે પછી મેં એમ કહી દીધું કે એ બહાર ગઈ છે ને ફોન અહીંયા ઘરમાં મૂકીને ગઈ છે. સિરિયસલી હા તમે લોકો આવું કરો? તો તમારી સાથે હું પછી વાત કરું. ગોપી એક વાત પૂછું, ખરેખર સાચો જવાબ આપીશ? શું? પહેલા તું મને એ કહે કે તું સાચો જવાબ તો આપીશ ને? હા રોનક, શું વાત છે? ગોપી તું આ ઘરમાં ખુશ તો છે ને? તને કોઈ હેરાન તો નથી કરતું ને? કોઈ જાતનું દબાણ તો નથી કરતું ને? હા, કાંઈ તકલીફ નથી, હું ખુશ જ છું. મને શું તકલીફ હોવાની? હું તો તમારા ઘરમાં લગ્ન કરીને આવવા માટે તમને ખબર છે ને મેં કેટલા ઉપવાસ કર્યા છે કે તમે મને પતિ તરીકે મળો, અને ભગવાને મારી વાત સાંભળીને મને આટલું ખુશાલીભર્યું જીવન આપ્યું છે. મને કંઈ દુઃખ નથી. બસ ગોપી બસ. બેટા તું મારી દીકરી છે, એટલે દીકરીની ચહેરાની જ એક વખત બાપ નજરે નાખે ને તો એને ખબર પડી જાય કે મારી દીકરીને પાણી પીવું છે કે દૂધ પીવું છે કે ખાવાનું ખાવું છે. તો સુખ દુઃખ તો બહુ મોટી વાત છે, એ બેટા એક બાપ ન વાંચી શકે? તારો ચહેરો મને કહે છે કે તું કોઈ પણ બાબતથી દુઃખી છે. ના પપ્પા, એવું કાંઈ નથી. હું ખુશ જ છું. મને અહીંયા કોઈ તકલીફ નથી. રોનક મને બહુ સારી રીતે રાખે છે. દેખાય છે, દેખાય છે. આ તારી ખુશી તારી આંખોમાંથી બહાર આવવાની તૈયારીમાં જ છે ગોપી. હવે તો સાચું બોલ પ્લીઝ મારા માટે. રોનક, મેં કીધું ને, મને કાંઈ દુઃખ નથી. અને આ આંસુ તો છે ને ખુશીના છે. મારા પપ્પાને આટલા સમય પછી મેં જોયા, તો પછી મને ખુશી તો થાય ને. ઠીક છે બેટા, તો ખા તારા બાપના સોગંદ અને સાચું કે હકીકત શું છે? મારા હમ ખાઈ લે કે પપ્પા, આ તમે મને કેવા બંધનમાં નાખો છો? બંધન નથી, સીધો સાધો જવાબ આપવાનો છે. પપ્પાના સમ ખાઈને કહી દે કે આ ઘરમાં તું બહુ ખુશ છે, કોઈ તને કંઈ જ નથી કહેતું. રોનક, આ ઘરમાં હું ખુશ તો છું, પણ ખાલી તમારી સાથે. મને સમજવા વાળું કોઈ છે તો ખરા, પણ ખાલી તમે જ, બીજું કોઈ નહીં. બાકી બધાના આંખમાં તો હું કણાની જેમ ખૂંચું છું. ખાલી રાહ જોવે છે કે ક્યારે હું અહીંયાથી દુઃખી થઈને જતી રહું, ક્યારે હું હારી જાઉં અને અહીંયાથી હું મારા પપ્પાના ઘરે જતી રહું. અને મારા ગયા પછી એ લોકો એમની ઈચ્છા મુજબ તમારા લગ્ન બીજે કરાવી દે. મને નથી ખબર કે મારામાં શું ખોટ છે. એવો તો મેં કયો ગુનો કર્યો છે કે જેની સજા મને રોજ આ લોકો આપે છે? હું તમને કેટલી રીતે કહું કે આ લોકો મને હેરાન કરે છે? અનેક રીતે આ લોકો મને હેરાન કરતા હોય છે, પણ હું બસ એવું વિચારીને ચૂપ છું કે મારા પપ્પા મને હંમેશા કહેતા કે કોઈ માણસ આપણને નફરત કરતો હોય ને તો એને પ્રેમથી જ જીતી શકાય. હું રોજ એવી કોશિશમાં હોય છું કે એ લોકો ભલે મને નફરત કરે, પણ હું પ્રેમથી એક વખત એમનું દિલ જીતી લઈશ. પણ આજે 8 મહિના થઈ ગયા ને, તેમ છતાંય તે હું એ લોકોનું દિલ ન જીતી શકી. બેટા, જો તારો પરિવાર તને સ્વીકારતો ના હોય અને તારા કારણે તારો પરિવાર દેખાઈ જતો હોય ને,
તો બેટા એવો પરિવાર આપણે નથી જોઈતો મારી દીકરી. પપ્પા આ કેવી વાત કરો છો? હું રાખીશ બેટા તને, આખી જિંદગી મારી સાથે રાખીશ. હા તો લઈ જાઓ. અમે તો કઈ કઈને થાક્યા છીએ, સીધી રીતે, આડકતરી રીતે, બધી રીતે. પણ ખબર નહીં ઈ કેમ નકટાની જેમ આ ઘરમાં રહીએ છે. કેવી વાત કરે છે નિકિતા તું? જે છે હકીકત એ જ કહું છું. અરે શું પ્રોબ્લેમ શું છે તને એનાથી? અરે મને એનાથી પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. અને પહેલી વાત તો એ કે હું ને મમ્મી ખુશ જ નહોતા. જ્યારે તેની સાથે લગ્નની વાત કરી ત્યારે અમે તને ચોખ્ખી રીતે કીધું હતું કે આ છોકરી આપણા ઘરમાં નહીં. હા તો એની એક ખામી મને ગણાવ અને વેલિડ રીઝન આપજે, પછી આપણે વાત કરીએ. શું ખામી છે ગોપીમાં? મને નથી ગમતી. નથી ગમતી? આ કોઈ કારણ છે? અરે તમારી લોકો સાથે કઈ ખરાબ વર્તન કરતી હોય, ઘરના કામ ન કરતી હોય, સામે જવાબ આપતી હોય અથવા મને દુખી કરતી હોય તો વાત અલગ છે. જમાઈ, મારી વાત સાંભળો બેટા. અમારા માટે થઈને તમારા પરિવારમાં વિવાદ નહીં કરો. પપ્પા હું મારી દીકરીને લઈ જઈશ. હું તમારા માટે નથી કરતો. ચાલ દીકરા, આપણા ઘરે ચાલ. અરે એક મિનિટ, કઈ પ્રકારના માણસો છો તમે? મમ્મી આ તમારી સામે તમારી વહુ ઘર છોડીને જાય છે, તમારા દીકરાનો સંસાર ઉજળે છે, તમે કઈ બોલતા પણ નથી. તમે તો ખુશ થતા હશો ને? તમને તો આ ગમતી નથી ને? સમજ નથી પડતી કે તમને લોકોને કઈ ભાષામાં સમજાવું, પણ એક વસ્તુ તો માનવી પડશે, ગજબના કલાકાર છો તમે લોકો, ગજબના. મારી સામે અલગ ચહેરો ને ગોપી એકલી હોય ત્યારે કંઈક અલગ જ ચહેરો બતાવતા હતા તમે. અલગ ચહેરો એટલે અમે કઈ તમારી ગોપીને માયરી બાયરી નથી. હા એ બાકી રહી ગયું હતું ને, મારી લે. બાકી તો રાખ્યું નથી તમે લોકોએ. બસ રોનક, હવે એનો બાપ એને લઈ જવા માટે રાજી છે તો જવા દે ને. ગામમાં ઘણી સારી છોકરીઓ છે, આપણે કરી નાખશું તારું બીજું. વાહ, બીજું કરી નાખશું. ગોપી એક કામ કર, આ લોકોની ઈચ્છા પૂરી કરી દઈએ. હવે છે ને તું આ ઘરમાં નહીં રહે, એ વાત ફાઇનલ છે. મેં નક્કી કરી લીધું છે, ગોપી આ ઘરમાં નહીં રહી. પણ સાથે સાથે હું પણ આ ઘરમાં નહીં રહું. હું પણ ગોપીની સાથે આ ઘર છોડીને જઈશ. હા, રોનક, તું મારો દીકરો છે. આ 8 મહિનાનો પ્રેમ અને લગ્ન જીવનની સાથે તું જઈશ અને તને મેં આ જે 24 વર્ષનો કર્યો એ માને ભૂલી જઈશ? એ માનો પ્રેમ ભૂલી જઈશ? હું તમારો દીકરો છું ને. હા, હા તો એ પણ કોઈની દીકરી છે. આટલા વર્ષ એના બાપે એને પોતાના દિલથી લખાવીને મોટી કરી. એના માટે કેટલા સપનાઓ જોયા હશે કે મારી દીકરી સાસરે જશે તો રાજ કરશે, ખુશ રહેશે. અને એટલા માટે તો અમારી જીદ માટે થઈને એમણે લવ મેરેજની હા પાડી. બાકી પહેલા એમણે ના જ પાડી હતી. એમને વિશ્વાસ હતો મારા પર, તમારા બધા પર, કે આપણે બધા એની દીકરીને ખુશ રાખશું. મેં તો મારી બનતી કોશિશ કરી, પણ તમે લોકોએ શું કર્યું? એટલે હું પપ્પાનો વિશ્વાસ નહીં તોડી શકું. એમને મારા પર વિશ્વાસ મૂકીને ગોપીનો હાથ મારા હાથમાં આપ્યો તો હું એ આજીવન છોડીશ નહીં, કોઈના માટે નહીં. રોનક, તમે મારા માટે થઈને તમારા પરિવારને દુઃખી ન કરો. તમને ખબર છે, બા આખો દિવસ ભગવદ્ ગીતા વાંચે છે, પણ બા તમે જેની ભગવદ્ ગીતા વાંચો છો ને એ કૃષ્ણ ભગવાને પણ રાધાને પ્રેમ કર્યો હતો. આ સમાજમાં બધા રાધા કૃષ્ણને તો પૂજે છે, પણ બે પ્રેમ કરવા વાળાને ક્યારેય નથી સ્વીકારી શકતા. એવી રીતે તમે પણ મને નથી સ્વીકારી શકતા ને. માત્ર એટલું કારણ છે કે અમે પ્રેમ લગ્ન કર્યા, અલગ સમાજમાં, અલગ નાતમાં અને તમારી ઈચ્છા વિરુદ્ધ. બસ એટલે તમે અમને નથી સ્વીકારી શકતા ને. કંઈ વાંધો નહીં, તમારે મને સ્વીકારવાની જરૂર નથી. મને સમજાઈ ગયું છે કે આ સમાજમાં ક્યારેય બદલાવ નહીં આવે. રાધા કૃષ્ણની તો બહુ જોરો શોરોથી તમે લોકો પૂજા કરતા હોય છો ને, પણ એ જ પ્રેમ કોઈ બીજા માટે જોઈ જાઓ છો ને તો તમારી આંખમાં કણાની જેમ ખૂંચે છે. નથી રહેવું મારે આ ઘરમાં. તમે મારાથી જો દુઃખી હોય ને તો હું આ ઘર છોડીને જવા તૈયાર છું. અને તમે મહેરબાની કરીને તમારા મમ્મી તમને જ્યાં કહે ને ત્યાં હસતા મોઢે લગ્ન કરી લો. ક્યારેય નહીં બને ગોપીએ. જો તું આજે મને છોડીને જતી રહી ને તો ભલે હું તારાથી દૂર થઈ જઈશ, પણ હું બીજા લગ્ન કરું એ વાત તો તું ભૂલી જજે. અને હા, જો ગોપી આ ઘર છોડીને ગઈ ને તો તમારો દીકરો પણ તમારો નહીં રહે. હું કદાચ અહીંયા રહી પણ જઈશ તમે આગ્રહ કરશો તો, પણ મારું શરીર અહીંયા રહેશે, મારી આત્મા નહીં. ના રોનક, ના. જો બેટા, મારી દીકરી માટે થઈને તારો પરિવારનો માળો નહીં વીક. તને તારા લાયક પાત્ર મળી જશે, મારી દીકરીને એના લાયક.
તારો પરિવાર નહીં ગોપી તો- કરતા સારી છોકરી મળશે મને? તમારી દીકરી કરતા સારી છોકરી છે કોઈ તમારા ધ્યાનમાં? નહીં ને? કોઈ બાપ પોતાની દીકરીના એટલા વખાણ ન કરી શકે કે વિશ્વની સૌથી સારી દીકરી મારી છે. પણ બેટા એ તો એના વર્તનથી સાબિત થતું હોય છે. ભાઈ, પપ્પાના ગયા પછી આ ઘરનો આધાર તું છો. જો તું અમને મૂકીને વહી જઈશ તો હું ને મમ્મી શું કરશું? હું તમને લોકોને પૈસા મોકલીશ, તમે તમારી જવાબદારી ભલે ચૂક્યા, હું નહીં ચૂકું. ભાઈ. તમને પૈસા મળી જશે પણ આ ભાઈ નહીં મળે. બેટા મને પૈસા ને મને મારો પુત્ર જોઈએ છે, મારી પુત્ર વધુ જોઈએ છે મને. એ ક્યાંય નહીં જાય, ક્યાંય નહીં જાય એ. તમે આ બધું મને રોકવા માટે કરો છો ને? ના. હું જઈશ એટલે ફરીથી બદલાઈ જશે ના. બધું. તારા સમ કોઈ માં એના દીકરાના સમ ખોટા ન ખાય બેટા. મારી ગોપી ક્યાંય નહીં જાય. મારા ઘરની લક્ષ્મી હું ન ઓળખી શકી. બસ એક જે ઈચ્છા હતી ને કે મારી પસંદની છોકરી સાથે તારા લગ્ન થાય અને ન થયા ને, બસ એનો દ્વેષ હતો. બાકી ગોપીમાં તો કોઈ ખામી નથી. સોનાની લગડી છે ઈ. તો હવે ગોપી આ ઘરમાં જ રહેશે ને? હા, ગોપી પણ અને હા તું બેટા, પણ. માફ કરી દે બધાને. પપ્પા, મારા પરિવાર વતી હું તમારી માફી માંગુ છું, પણ તમને એક વચન પણ આપું છું કે હું ગોપીને ક્યારેય એકલી નહીં છોડું, ન તો એને દુઃખી થવા દઈશ. બેટા, ભગવાન હંમેશા તમને અને તમારા આખા પરિવારને સુખી રાખે. વેવાઈ, આ ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા રહેશે. અને હું વચન આપું છું, દર મહિને 4-5 દિવસ મારી ગોપી તમને મળવા ઘરે પણ આવશે. દીકરી,